જય જિનેન્દ્ર. મારે એક બુકનો અભિપ્રાય આપવો છે. મારું નામ છે લલિતભાઈ રતિલાલ દોશી, ઉંમર વર્ષ 67. હું નહેરુનગર અમદાવાદ ખાતે રહું છું. મારે જે બુકના અભિપ્રાય આપવા છે તેનો ફોટોગ્રાફ મેં મોકલેલો છે. એનું ટાઇટલ છે અમદાવાદના ઝવેરી વાડના જિનાલય ભાગ 1 અને અમદાવાદના ઝવેરી વાડની આસપાસના જિનાલય ભાગ 2. આનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે અને પ્રતિમા લેખના પરિપ્રેક્ષ્યમાં છે. તો ઘણા દિવસથી આ બુક આમ તો ગ્રંથ જ કહેવાય, પણ આપણે એને ગ્રંથ તરીકે લઈએ તો ભારેખમ શબ્દ લાગે, એટલા માટે હું એને બુક કહું છું. ડૉક્ટર પ્રવીણા મેડમ અને શ્રીમતી પારુલબેનની અભૂતપૂર્વ મહેનત અને ચોકસાઈ ઝળકી ઉઠે છે. તેમનું સંશોધન કાર્ય અને ઉત્સાહ અભિનંદનને પાત્ર છે. દેરાસર વિશે, તેમાં થતી વિધિ વિશે, પ્રતિમા લેખની છણાવટ, જિનાલયની ગૌરવગાથા, પ્રતિમાજીની ઝીણી ઝીણી વિગતો અને શિલ્પ અને સ્થાપત્ય અને કાષ્ઠ કળાનું વર્ણન અદ્ભુત છે. એમ લાગે કે જાણે આપણે રૂબરૂ ઝવેરીવાડના જિનાલયના દર્શને ગયા હોય. અને કેટલીક જૈન વિધિની પણ સરળ અર્થમાં સમજણ ખૂબ સરસ રીતે આપેલી છે. જૈન સાવકોનો ધર્મપ્રેમ, જાહો જલાલી, અહિંસાની પ્રાથમિકતા, સૂઝથી બળ સામે કામ લેવાની આવડત, સંગઠન શક્તિ અને મેનેજમેન્ટ સ્કિલનું વર્ણન વાંચીને અમદાવાદના પ્રથમ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વિશે વાંચતા ખૂબ જ અહોભાવ થયો અને ધન્યતાની લાગણી અનુભવી. ફરીવાર ઝવેરીવાડના જિનાલયની યાત્રા કરવાની ઈચ્છા પણ થઈ જાય તેવું છે. ભાગ 2 વિશે જણાવું તો ડૉક્ટર પ્રવીણા મેડમ અને શ્રીમતી પારુલબેનનો અથાગ પરિશ્રમ, ઉચ્ચ ભાવના અને ધર્મની પ્રભાવના માટેનો પુરુષાર્થ ખરેખર પ્રશંસનીય છે. માત્ર જિનાલયથી અટક્યા વગર પાંજરાપોળની સ્થાપના, નગરશેઠ કુટુંબની પ્રાણીની દયા વિશેની સુંદર છણાવટ તેમજ ભોજનશાળાની શરૂઆત, જૈન ધર્મની ભૂખાને ભોજન આપવાની જે પ્રથા ચાલુ કરી તેમાં તેમનો અનન્ય ફાળો છે. તિલક રોડ કે જે હાલનો રિલીફ રોડ, તો તેનું ઉદ્ઘાટન જૈન દંપતીના દીક્ષાના વરઘોડાથી થયેલું હતું. જે વાત ખરેખર જ રોમાંચક લાગી અને જૈન લોકોનું પ્રભુત્વ કેટલું હતું અને લોકોમાં કેટલું માન હતું તેની લાગણી થાય છે. નગરશેઠના વંડામાં બંગલામાં જીરાવાલા પાર્શ્વનાથનું ગ્રહ ચૈત્ય હતું અને આ જગ્યા ખરેખર જ પવિત્ર અને સુખદાયક અને દરેકને શુભ નીવડી છે. તેમજ ગાંધી રોડ શ્રી મહાવીર સ્વામીનું જિનાલયનું વર્ણન ખૂબ જ આનંદ પ્રેરે તેવું છે. રાજપુરમાં શાંતિદાસ ઝવેરીએ પ્રતિષ્ઠા કરાવેલી અને ચિંતામણી પાર્શ્વનાથની મૂર્તિ અહીંયા છે જે સ્થળાંતર થઈ છે. દાદા સાહેબના પગલાંનો ઇતિહાસ હાલમાં નવરંગપુરામાં છે, તેનું પણ ખૂબ જ મહત્ત્વ છે. નરોડા વિશેનો ઇતિહાસ તો ખૂબ જ રસપ્રદ લાગ્યો. ગોળી પાર્શ્વનાથ જિનાલયનું અનેરું મહત્ત્વ છે. આ અતિ ભવ્ય તીર્થની યાત્રા કરવી તેવું લક્ષ્ય તો જરૂર રાખવું જ જોઈએ. નંદીશ્વર દ્વીપના 4 શાશ્વતા જીનનો ઉલ્લેખ જાણવા મળ્યો. આ ઉપરાંત લાંછનની માહિતી પણ રસપ્રદ છે. મહાવીર સ્વામીની પાટે પાટે કોણ આવ્યું એની વિગત ખૂબ જ સરસ છે. અમારી પ્રવર્તન વિશે વાંચીને જૈન શાસન ઉપર ગર્વ થયું. શ્રી હીરવિજય સુરજી મહારાજ સાહેબનો ફાળો અનન્ય છે. પ્રતિમા લેખ વાંચવામાં બંને લેખિકાઓએ ખૂબ જ મહેનત કરી છે. ઘણી માહિતી નવી જાણવા મળી, ઘણા શબ્દોના અર્થ સમજવામાં મજા આવી અને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ધન્યવાદ.